પૂરા બધા વાળી નાખે. આટલા પૂરા તમે વાળ્યા છે અને આટલા બાકી રહી જશે. એ તો હાવ વખત થઈ ગયા તને મારું તો. કોણે કે કોણ ક્યાં નાસ્તો કશું લાવ્યું જ નહીં દીકરો. કાપલા જો તાપ મથુરા ના આવ્યો. કાપલા જો એના કરતા હો જાતો એનું કોમ નહીં કરવું. એને આબૂત આવે અને પૂરા એના હું તો કોઈ વાળવા તો વાળે અને ના વાળવા તો કોઈ નહીં. તો કે મારા છોકરા સારું મારે આવી મજૂરી કરવી જ નહીં. અને આવી મજૂરી ના કરે તાપની મરી જવરાય. તાપની મરી જાવ. હાય હાય મને તો તોબા થઈ રહ્યું તોબા થાય છે. હવે તો હું કોમ નહીં કરી શકતો અને આ કોમ કરાય નહીં. અને હવે મારે કોમ કોક વિચાર કરવો પડશે. કોક એવું કોમ જવું છે કે બેઠે બેઠે કોમ કરવું છે. એવું કોમ કરવું છે સુખ શાંતિ બેઠા બેઠા ખાવું અને આ પૂળા વાળવાન બાજરી વાળવા દઉં. રાત્રે હું ઓકો થું તો ભેગો ભેગો મને ઓકા થઈને ભેગો પડું ભાઈ. એટલે મને બાજરી વાળતા ના આવડે. એને કરતા આ ખેતીનું કામ કરવું જ નહીં. હવે મારે કોઈ વિચાર કરવો પડશે. ધંધો બેઠા બેઠા ગોતવો પડશે. મારું બધું શું કરું મને વિચાર કરે ઘડીક બેસવા દો અને બેઠા બેઠા મને વિચાર કરવા દો. હવે શું ધંધો કરું તો મને ફાયદો થાય અને સુખ શાંતિથી બેઠે બેઠે રૂપિયા કમો. હા બેઠે બેઠે માલિશ કરવી છે. બુટાની સંપલની માલિશ કરવાની. માલિશ ને પાલિશ લાવ પૈસા લો માલિશ. બસ આ ધંધો કરવો બીજું કશું ધંધો કરવો નહીં. કોઈ ધંધો ના કરાય બીજો. મારો બધો જોરદાર ધંધો મગજમાં આવી યાદ આવી ગયો. ખરેખર મથુજી કે હવે તું તાર પૂરા વાલ કરતું તાર. હવે લીલ ભાડે તો ધંધો મળી ગયો. ધંધો મળી ગયો. હવે લીલ ભા ધંધામાં પાછો ના પડે. ધંધો મળી ગયો અને ગરાગે બહુ આવશે પાછો. ગરાગે આમ ચોટો નહીં રહે. હા હા કોઈને ઓલું બૂટ પર આપણો કોમ આવી જાય. કોઈ સીડ ઉપર ના જગ્યા તો સારી છે આવી. તારે મારી કઈ કાઈ જાય હો. હા જોરદાર છે હો. બેઠે બેઠે ખાવું છે ખૂબ શાંતિથી. આવો ધંધો તો કોઈ દાડો ના મળે. બેઠે બેઠે હે ઢાઢા જોઈ લે. જેમ શિયાળો હોય જેમ મજા આવી જશે. આમ સારું ગરાગ આવી ગયો જ નહીં તો મજા આવે. ગરાગ આવી ગયો જ નહીં તો હારામાં હારું તો જોર મજા. લાભ એક દોની પહેલું તો મારા ઘરના બૂટન માલિશ કહી નાખું જોરદાર. હા માલિશ છે થઈ ગયું. તો કેમ કે હવે કે પાણી શું પાણી ખબર પડે ને જો પાણી ખબર પડવાની છે તો કે માલિશ બગ બગાડી. આ મારા બેટા જે લીલ પાતો યાર જોરદાર માલિશ કરે છે. લાગે ચકાચક. ચકાચક એટલે ચકાચક જ કહેવાય ઓને. હા કારીગર. હા પધારો 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 કારીગર. આજો જો તાકો ચી થાય છે માલિશ થાય છે ને ઓનું નામ પાલિશ. મારે પાલિશ નહીં કરવી મારે સર્વિસ કરવી. સર્વિસ 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 પાલિશ નહીં કરવી. સર્વિસ સર્વિસ કરવાની. હા હા થઈ જાય સર્વિસ થઈ જાય. સર્વિસ હા થઈ જાઓ. પાલિશ નહીં કરવાની સર્વિસ કરવાની છે. સર્વિસ કેવા તાન
ઓરે ચકચક ચકચક હેઠા ના પડશો યાર તમે હેઠા ના પડે મારી થોડી જાજો આ વાગે સર્વિસ કે હા હા સર્વિસ કર મોટો ગરાકે મને માથા ભારી મળ્યો છે હવે મારે ઘણું તું બોલવા જાય મેળું નહીં આવે ઓ ઉઠો કોણ કર કેવું આ ધંધામાં કેવું રહે છે ધંધામાં તો સારું રહેશે મારો ભાગ કરી ભાગ મારો ભાગ કર ધંધામાં તમારો ભાગ તો હું યાર શી કરું હું નેટ કરીને આઈનમાં બેઠો છું તો 45 રૂપિયો નહીં મળે 30 રૂપિયો નહીં મળે ધંધામાં ભાગ કર પણ યાર અમે તો ગરીબ જાય યાર અમારા આવો ગરીબ અમારે તમે આવું કરો યાર પૈસા તો આલવા પડી યાર પૈસો નહીં મળે ધંધામાં ભાગ કરી મારો ધંધામાં ભાગ કરજો પણ અમારા ધંધામાં તમારો ભાગ ના થાય યાર કેમ ના થાય અને મોણો નહીં લ્યા ના તમે કેવું માણસ છો તો શું લાગે તને લ્યા અમે ધોળ લાગે લ્યા એ તો તમે છો એવા ને છો ઉરી તો તને એટલો બધો પાવર હોય તો પૈસો 1 રૂપિયો તને નહીં આવે નહીં આલો એમ ને નહીં આવો તારા ખાય કરી કેમ નહીં આલો એટલે નથી આવો ને મારા તંદુ નહીં આલો એટલે કોઈ અમારા આ બધું મફત આવે છે એ સર્વિસ કરવાનું કીધું ને તારે તારા સર્વિસ કરવાનું કીધું ને પૈસા નહીં આવે સર્વિસ કરવું છે ને તારે હા પાલિશ કરવાનું કીધું હું એમ નહીં કહેતો તમારે પૈસા નહીં આવે સર્વિસ કરવું છે ખાલી એટલે સર્વિસ કરવાનું કીધું તું ને પાલિશ ચમ કરી એમ કહું હું તો એ સર્વિસ તો કે એ બધું એક જ આવ્યું પૈસા નહીં આલો પૈસા લાવો પૈસા તો ના મળે ના મળે ને આજે ના મળે નહીં આલો ના મળે ના મળે ના મળે એમ મારો તો ગરાક તો મને ના કઈ આજે મારો તો પાડીશ ઉપર તમને ગભા માથા હાથ મેલ્યા ઉપર કે માથા ભરી હતો એના બૂટ ને બૂટ બધું પાલિશ કરવા જવું પડશે શિવરી મેળાવો તો જવા દે ને મને તો કાંઈ હટજી હટ દાદન મળે તો ટાઈમ થઈ ગયો છે બસ આબાનો બસ આવી જા શું કરો છે ભગવાન ના પ્રતાપ ધંધો કરે છે હા હું શિવરી દાદો તો ને તમે ભાડે પેલા બૂટ હમું કરતો મૂકો તાર મારે હમું કરાવવું છે તમને નથી ખબર કે અમારા ઘરાકી દુકાન ખોલી છે નથી ખબર નથી ખબર આ તો નીકળે તાણ ખબર પડી એવું છે એમ ને હોય બરાબર બરાબર મારે વિવાહ છે તો બૂટ પાલિશ કરવા હઈ એવું ને હોય હા એટલે જો મારી વાત સાંભળો હા બૂટ મેળો તો માલિશ તો થઈ જાય તમારે બૂટ તો કાઢિયાલું છે ને પાછું આ જો થોડું વધવાનું છે ઓ વધવાનું એ થોડું તો થઈ જાય પણ મારી વાત સાંભળો તો હા ઘરાક વટી વિવાની હા દુકાનની નહીં ના નહીં તો હું ફોન પે કરી દઉં ને હા તો બરાબર બરાબર ને બરાબર તમે કરજો હા હાલો અડધો કલાક ફરી ના આવો તમારે હાલ કોમ કાજ કરો અડધો કલાક પણ કદાચ 15-20 મિનિટ તમારે ત્યાં થઈ જાય પણ હવે બીજે ચો જતા હવે જો તમારે તમારે કોઈ આજુ આડું સુપારી જો જાવ જઈ આવો એમ હાર વાળો તો હું અત્યારે આવું તો હો તરત અને હટ આવતું પાછા તરત પાછો એ હારું હારું હોય ને જો નદી પાણીની માલિશ થઈ જાય જો અમને ખબર પડે માલિશ હા કેવડી ગરાક ગરાક કે અમે તો ગરાક હતા એટલે ગરાક તો હા તમારા મિત્ર ના પાડવાનું દુકાનના ગરાક ના હોય લે લે કરવાની હોય દે ધણા ધન કહે તો હો જો ઢાકી માલિશ તો બનાવી દીધી હતી શું ખબર છે પાણી ધોયું છે એટલે હોય પાલિશ ના હોય ઓ તો ઠંડા આઈસનું પાણી હોય કહે તો ઓહો અરે ઘરા જો ટીપ પાલિશ કરી જોરદાર કરી એવા ક્યાંય વખાણ કરી જાય હા પાલિશ કરવાનું આવ્યું કે હા પાલિશ કરો છો હોય દાદા મારે બૂટોની કહી દેજો હા કરી નાખા હવે તો માલિશ કરવા તો બેઠા હતા દેજો અમે બૂટ ચાને માલિશ કરાવવા હતા અમારે રેડી જવાનો ટાઈમ જ નહીં બરાબર એમ નતો મળતો એમ ના સારું હતો હા, તો ક્ષેત્રમાં આવો 10 મિનિટમાં આવો 10 મિનિટ હા 10 મિનિટ આવે તો તમે તૈયાર પડે છે હો અને વાહ, પૈસા વરસ લેતા છું, આવો. હતા. પૈસા રોકડા જોશે અરે પૈસા ફોન પર કહી દઉં વધો ને પણ અમારે રોકડા જોવી ફોનમાં કરો કે રોકડા હાલો પણ અમારે હા. રોકડા જોવી એમ હા જે હોય તમારે જે થાય એ પૈસા માં હા આવી એ તો થાય ચાલો પણ વ્યવહારમાં તો સારું સારું હા હો હું આવું હમણાં અરે જો તમે આવો તમે ખાલી 5 મિનિટમાં આવી જાઓ 10 મિનિટમાં તૈયાર થાય છે ગરાકે જોરદાર આયા છો હવે મારા ગરાકી જવાર વળી છે હવે તો આજો
પેલા મથુજીને પુરાવાળા ગયા હતા તો આપણે મરી જતા અને આખા દાડાના 400 રૂપિયા આખા દાડાના 2000 રૂપિયા કમા 2000 રૂપિયા નરવા પોણી ના પાછા મારી છે ના કરવાની કોઈને ખાલી નરવા પોણી ના જ ખાલી 2000 રૂપિયા હવે ખાલી 10 ગરાક આવી તો 1000 રૂપિયા 20 ગરાક આવી તો 2000 રૂપિયા જો કોઈ ટેન્શન ખરું લગી રે ભાવ શું કરે બસ આ ધંધો સહી કરે છે એમ હવ તમારે બૂટને પાલિશ કરવી છે કરી આલું એમાં શું અને આવવાની કરો પોડાની અલા ભોડાની તો ના થાય તારા બાઈ આવવાની કરો છે કેમ ના થાય? ભોડાની થાય એટલે મારી કી વાત કરે યાર આ તું બૂટેની થાય છે પોડાની ના થાય બુટન થાય અમે તો બુટન કરે તો ભોડાની ના થાય તો વાતો કરો તો બા પોડાની નહીં થતી ને? અલા ભોડાની ના થાય તો ભોડાની જે કરતા ને કરાવજો તમે તાર ના, ના, વાન થઈ આપણે જાય. બૂટેની કરો હળો તાર. હા તો બુટન થઈ જાય તમે એમ કરો હા 2 મિનિટ 5 મિનિટ એટલે આવો હા અને 100 રૂપિયા લેતા આવજો પણ અમારે તરત હેડવું છે ગોમ ગોમ જાવ તો જાતે થાતો એમ થાય તો જો આ ભાલો આ બધા શું થાય તો જો કેટલી મિનિટ લાગજો હા કેટલી અરે મિનિટ 5 મિનિટ માં આવી જાવ તમને હોતો નહીં એમ ને હવ તો જો સારું તાર હું 5 મિનિટમાં આવું છું અરે 100 રૂપિયા લેતા આવજો સારું હવે ઘરાક બેઠા હોય તો મારા વળત કે આ તો પોણી છે એમ કે પાછા આવો આવો સંપલ હાલવાના છે આ સંપલ તો તમે કરા તો નાઈ જલ્દી તો બજારમાં બહાર જવાના છે ના યાર ધંધો નહીં કરતા અમે એવી કનુકી નહીં લેતા કોઈ નહીં અમે તો માલિશ કરો છો ને પાલિશ કરો છો બીજું કોઈ આવડતું નહીં મને હા પાલિશ એ પાલિશ એમાં નજર તો ના આવતી આ વા બુટાની કરે તાર બુટાની કરાવી તો બુટ બહાર કાઢો કંપની નો તો દોડી નહીં છૂટે એવું છે અને પાલિશ તો કરી દો ને 100 રૂપિયા લાયા છો તો 100 રૂપિયા થાય અરે 200 બુટ નહીં લે પડતા ના એવું છે આ તો કંપની નો હોય ને હા દોડી નહીં છોડવાની એવું છે સારું તો એમ કરો તમે ઓ બેહો હા ઓ બે આટલા હું બેઠા જગ્યા બેસી તમે એના પેપર ના ભાઈ પેલો કલર બગડશે કલર હું તમારા કાલ કોલ થઈ જાવ ના ના આટલા બેહો હા ઓ બેહો તમારે માલિશ કરવાની નહીં કરવાની તમારે માલિશ કરી હોય બેહો હરખા હા ઓય એમ પોકેટ તાની એટલે શું મોટો નહીં શું બેરો છે શું હા માલિશ તો કરવાની છે ને હા ઊંઘી જાઓ ક્યાં હું ઊંઘી જાઓ એમ તો ના ઊંઘાડું ઊંઘો માલિશ કરી તો નથી તારો ઘેર આડા હા આડા અરે તમે આમ શાંતિ રાખો પણ તમે આમ શાંતિ રાખો કી અલા પીરાય છે એટલે પકડ રાતી દો હોલા તું તમે અલ્લા ભાઈ હાલ તો માલિશ પછી ના હોય તો કોઈ વાત કરો અમારો ન તમને સરખી કરો તમારે માલિશ કરવાની છે કે નહીં કરવાની ઉવે હા અમે આ મુજે કાળું બુગડી પાડો બુગરો છો કાળું કઈ નાખ્યું ના ચાલુ કરવાનું ઓય વાત કરો તો ઓનો તો ટોચો પડી નાખ્યો તો સારું હતું રાજા મારા તો આવી છે હા નગ કોણ ગોચી લાવશે આમ કરો ને તેમ કરો ને પૂછડું કરો ને ખાઈ જાઉં હા થઈ ગયો રેડી રેડી હો ના ખાપું તમે દેશો એ તો તપાસ કરું છું ખાલી આમ એટલે હવે પાલશું હોય હવે પાલશું હોય ઓય મારું બધું એટલે આ બુટાને થાપું ના દેવાય હા હવે ભરો બરોબર પગ લોબા કરો આમ લોબા કરો હું બેઠા કરું ભરો
અરે ઉભા થાવ ઉભા થાવ અરે ઉભા થાવ ડબલ કર્યું છે અરે તારે મારે કેમ એમ ન થાય ઉભો રે આ પૈસા કેવો હે 100 રૂપિયા લાવો 100 રૂપિયા લાવો કેમ સંપલ વેચાતા આવવાનું છે તમને તો સંપલ તો તમે અત્યારે બજારમાં વેચી મારજો અમે નહીં પૈસા રાખતા. લાયા જ નહીં નહીં લાયા તાર સંપલ વેચી મૂકો આલી દેવું તો તમે આ કાકા માલિશ કરાવી અને પૈસા તો આલવા પડશે એવું છે ઓય આલો પડશે આલવા જ પડશે ને મેળ તો નહીં કાલે આવે આલો કાકા? ચાલશે કાલે ના તો આ સંપલ લઈ લો સંપલ અમે નહીં રાખતા તો પણ તો ના લઈ લો તો તો તમારા ઘર પૈસા ના હોય હા તો તમે માલિશ કરવા કેમ આયા આ મૂકો આ સંપલ વેચાયું હા હા એમ ના ચાલે એટલે મારું મથુરજી પુરાવાળા પેલા ના લેલા તો પેલા લીલભાને કેમ કોઈ દેખાતા નહીં લ્યા પુરા તો અડધા વાર્તાઓ તો પડી ગયા છે કોઈ પુરા ભેગા કર્યા નહીં અત્યારે મથુરજી કે હું તો છું દર્શન કરવા કે લીલભાન કે પુરાવાળા ઉસકાઈ દીધા છે એટલે આ પોણી મારું બગાડે છે મથુરો ને આ પુરા વાળતા નહીં ને આ વરસાદ ચકડી ગયો છે ને અને આ જોઈએ ફરતો હેડે છે ને કે મેં ઉધડાવી દીધા છે મારા પુરા મારા ભાગમાં મતવાનો એ લોકો પોણી જ નહીં ચાલવા મથુરા એમ કર અરે લીલભા ઓહો રંભા આ શું કર્યું આ થોડો આ કાળે કેમ ભેગા કરીને બેઠો તું ત્યાં ધંધો ગોતી બીજો મેં માલિશ કરવાનો તાલીશ કરવાનો ધંધો ગોતી નાખ પાલિશ કરવાનો એટલે તમે તો ધંધા ઘડીમાં પેલા પૂરા ઉઠી રાખો છો મથુરાના પૂરા વાળવા ભેગું કરવા ને આવું બધું વળી પાસે ખાખડો લઈને બેઠા ને. રંભા તમારે કેવી ડાઈ વાત છે ધારો કે હું તમારે હું કોમે આવ્યો હોય હું ખેતરમાં પૂરા વાળતો હોય તો તમારા હાજી આવું ના આવું તમારે પાણી પાવા આવું ના આવું ચા પાણી કરવા આવું ના આવું મથુરજી જ્યાં મેલી મને રમડો જ નહીં કર્યો પછી મને તાપ થોડા તાપલો પછી હું ખમી ના કરો એ બધી વાતો તમારી હવે છોડો તમે હા. તમે તો બહુ દાનવીર હતા હા પૈસા વાળા હતા હા કોકો બોરીઓ ઘરમાં પડેલી એમ ખર્ચેલી હમાતી નથી અમે એક દાડો ઉછીની બાજરી લેવા તો તમે કહો કે ના તમે તાર મજૂરી કરો ને હાસે વાવો ને ખોન એમ કરતા હતા ને આ ખાહડાની પાલિશો કરવાના દાડા કેમ તમારા આયા હા આ ધંધો બેઠા બેઠા થાય તેમાં આવો કરો ધંધો કેમ કે ધંધો જ કરાય ગમે એવો ધંધો કરાય વાતું કરો મજૂરી તો ગમે ના ને કરાય તો એટલે પણ ગમે એવો પણ આ ધંધો તમારથી થાય ને મજૂર થાય કેમ ના થાય એટલે ના થાય તમે આવો ધંધો ના કરે કોઈ બાજરી બાજરી વાઢો ને ચૂકો ખારું લાગે કોઈ ચીયા ખગો પાડશે ને તો ઓમ શરમ થોડીક આપી જોઈએ લાત આપી જોઈએ ઉઠો ઉઠો ચમ આવીને શું કરી બેઠા તમે એટલે તમને ફાળીને તો અમને હમી શરમ આવે ઉભા તો ને બે લમણા ઠોકાઈ જાય અમને તમે આવું કરું છે એટલે હું આવું ચાલે તમે જે લગવાડી મારો એટલે ઉભા તો બહાર ભરી હોતી ઉભા તો ઉઠો 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 લઈને આપણે ગ્રાહકના બૂટ છે એટલે ગરક બરક કર્યા તું બધું ભરી લઈને જતો રહે તું તાર ચોક વેસી મારતી આખરી ખાઈ છોકરો બોકરો લેવા ના આયા ગ્રાહકે લેવા ના આયા એટલે કુટુંબમાં લજવાડી માર્યા તું ખાડાને પાલી કરો બેઠો લે ચિયો કમન હાગો કે એટલે તમારે લે ભઈલા આ પાલીસો કરતો જ બેઠો અરે મથુરજી માં આવું મને રંભા નથી ખબર યાર હું નથી ખબર. મથુરજી તો આવું છે તો લમણો ના કરે પણ હું તો આવું ધંધો કોઈ તાપનો હવે અરે પણ મથુરજી તો તને હોમો ધંધો કરવાનો પૂરા વાળાને કઈ જાતી તને આવું પાલિશ કરવાનું કઈ તને આવી ગયેલા પણ મને તાપ લાગતો તો બહુ તાપ મરી જતા મને નથી તકર નતો ચાલો ત્યાં હું આવું ધંધો નહીં કરું એ ભડું તો તને તપાસે કોકના ખાડા બેઠે બેઠે પાલિશ ના કરો આ ખાડા ની પાનુતી ઉપાડી હેડો કરો હેડ ઊંચો ઉકળે તે નાશે થાવ હતી હેડ હતી હેડ તું કા બેઠો લજવાડી મારવા આ મારા ઓળખો મને આમ ગમત થવા કઈ નાખશે આવ્યો આ મને જો ખાડા લઈને બેઠો આ તો હું સારું કરું ભીડી જાય ચારનું જ કર્યા આવું દુકાનનું સોપડું બોપડું બધું ખોલી બેઠો હતા